શું ખાવું છે પાનમાં શું ખાવું? મારે 2 બિસ્કિટ ને પાવી દો. એ ભાઈ બિસ્કિટ આપો. 2 પાર્લે આપી દો. 2 મોનેકો. 2 મોનેકો આપી દો. મોનેકો પાર્લે. 2 મોનેકો 2 પાર્લે ચા લેવાનો. એ તમારો તોડ કરો તમે 500 આપ્યા એમ કહેશ ને. મેં ક્યાં માંગ્યા? તમે બોલ્યા છો તમે. હજી જોવે 4? હા હજી 4 આપો. પાર્લે 4 આપજો. ભાઈ 500 લેવાનો છે પણ કામે આયા વગર તમે તો મારો ચેનલનો ફોટો ઓળો જો કરો. ફોટો ઓળો જો કરો. કેમાં? આ મેં બુક કરો. તો આ રહ્યા. જો તો પૂછો તો શું છે એ કે મેં 500 રૂપિયા વાપરો આપ્યો મને આપ્યો ને વાપરવા તને આપ્યા તો ખોટું કામ બોલે તો જોવાય મેં ક્યાં આપ્યું? કાલ તમે મને શું કીધું આ રૂપિયા તારો ફોટો ફરે 500 વાપરવા આપ્યો આ તમે લઈ લે પણ આપે તો ને બિસ્કિટ તો દિલાય. તો અપાવી તને હું હજી 4 જોવે છે. 4 નો નાખવાનો હોય સવારમાં બપોરે કૂતરાને નાખો ને. જોવા લે પૂછો લે બીજા તમે નથી ખાવા? આ તો મારા છે આની પગ્યો આ કૂતરાના ના તમારા? હા આ કૂતરા નાખવાનું આ કૂતરાના આ તમારા? બીજાના પૈસા ધર્મ તો કરવાનું કરવાની તો એમાં હોય મેં બુક તો તારા પૈસા ધર્મ તો કર ને હું કાળું કરી દો હવે વજન મુકાવી દો. 2 પાર્લે આપી દો ઈ 2 આપી દો કે પૈસા આપે 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 આ તો મારા કિચન નો ના પાડે ભાઈ આપી દીધા. આ કીધું પણ જો દાગીનો હું ક્રેનથી મુકાવી દીધો ખંભે 1200 કિલો નો. પૈસા આપી દો પાર્લે હવે પૈસા આપી દો. 2 આપી દો. 6 રાખો બરાબર. 4 જ છે ભાઈ 4 વધારે નથી હા તો 4 તો ત્યાં. 2 તો આપણે જોયા તમે નજર અમે નાખવાના જો કૂતરાને નાખવાના હો. આપ હમણાં આવશે જોજો નાખો હાલો. હમણાં આવજ જો પણ આવે તો નાખી દો ચા હેવાયું છે તમારું 7 વાગ્યામાં આવે સવારમાં સારું કામ કરો તો ઉપર વાળો જલ્દી બોલાવશે. દુકાન નો ખુલી ગયા હમણાં આવશે કૂતરા દેખાતા તો છે નહીં. હમણાં આવશે તમે જોજો તમે ન ખાઈ જતા હો. તમે ન ખાઈ જતા. સમોસા વજા પૂરા બધા આમાં હપ્તા થઈ જાય રોજ 2 રૂપિયાનો હપ્તો કરી દેજો ભાઈ. બસ તમારે આયા કોણ મેં તમારે દિલ્હી રાજધાની દાગીને નાખીને આવ્યો 7 ઘંટી નાખીને આવ્યો ક્યારે? અત્યારે અત્યારે કરીમાં અત્યારે ઓ મૂકીને રસીદ લઈને આવ્યો હે કૂતરા નથી લાવો અહીંયા હું ખાઈ નાખ. નાખીને આવ્યો ક્યારે? દિલ્હી રાજસ્થાન ઘર ઘંટી 6 દાગીને નાખીને આવ્યો 6 દાગીને દિલ્હી રાજસ્થાન દિલ્હી રાજસ્થાન ભારત કરીમાં નાખીને આવ્યો ઘર ઘંટી તો કાલ મારી ગાડી આવે એ ઉતાર નાખો ને. ભાઈ મહેબૂબભાઈ ને એવી માલ ન ઉતરે પૂછો હલકો હોય તો ઉતરે હા એ મજૂર જ છે. એ મહેબૂબ કહેવા ભારે માલ ઉતરે ભારે માલ ઉતરે હું આવીશ ના રે એ 1500 કિલો દાગીનો છે તમે નાખીને ખંભે લાવતા શું વાર લાગે? 1500 કિલો દાગીનો ઉતરે ખંભે લાવતા વાર શું લાગે? અંબે ને કરેંગથી ઉતારો કરો ખંભેથી શું આવે? તમે તો કીધું હું ઉપાડી લઉં. કરેંગથી અંદર ગમે ને ગોઠવી નાખવી તો કરેંગથી ઉપાડે ને પછી અંદર ગમે ને ગોઠવી નાખવી એમ કહો શ્યાન કપો કાંસ મારી પાસે તમે નાખી દેજો ને ખંભે. તમે તો ક્યાં ઉપાડ લો ગમે એટલું. 150 કિલો મેં 150 કિલો નું કીધું 1500 કિલો નું નક્કી 150 કિલો દાગીનો તો નાખી ઉપાડી 150 કિલો ક્રેનથી મુકાઈ દો. હા 150 કિલોમાં કરી મંગાવે બોલો તો તમારા લેવલ તો હોવું જોઈએ ને. લાગ વગરનો દાગીનો ગોળ છે એ પણ મેબો કાકા વાત કરો તમે પણ આ આખો ગોળ દાગીનો છે એમાં ક્રેન બોલાવી પડે. એ મેબો કાકા 150 કિલો દાગીનો ઉપરે હા ભાઈ એમ છે આ કોણ છે ખબર? કોણ મારા પપ્પા. કાકા મારા પપ્પા હું તને કાકા જ કહું હે. પૂછો ને પહેલેથી કાકા તમારા બિસ્કિટ ક્યાં ગયા? કોણ એ મારે ખાવાના હા કેમ ગયા? ચા લઈને જાય પાછળ ચા લઈને જાય ઘરે કોઈ આ તો મારા કાકા એને પહેલેથી ઓળખો એમ પૂછો ને અવડો હતો ને હાથ ઓળખ સાચું સરકાર નિશાળ ભરતો સાચું ઓળખ હે. હા તો હવે કાલ સવારે આવો છો ને? ટેમ્પો નહીં બંધાવું પણ મને તમારે લેવલે કામે તમે ડેલો કા વીઆઈપી માં કઈ જગ્યાએ 272 નંબર નંબર આપો તો ખબર હોય 272 272
કાલે હવે આવું ને 10 વાગે. કાલે આવો. હા તો. આપણે ત્યાં ટેમ્પો નથી, જે માલ નાખવાનો એ ખંભે નાખીને જવાનું. એમ નહીં ભાઈ, તો ના ટેમ્પા ભરી દીધી. હા ભાઈ, ખંભે નાખીને ઉપર ક્યાં નાખો? ત્યાં ટેમ્પા આવે ને ભરી દે. ટેમ્પા ભાડું મારે દેવું પડે ને. પણ ભાડું તમારે દેવું, પણ મજૂરી મને દેવી પડે. ડબલ મજૂરી લઈ લેજો ને, ખંભે નાખી દેજો. મજૂરી એ બધી વાત નહીં, ટેમ્પો ભાડે બાંધી આવવાનું, બરોબર? પછી હું ટેમ્પો ભરી દઈશ. એમ. એમ ટેમ્પો અહીંયા નહીં, ડેલામાં ભરી દઈશ. હું તમને બે વધે એમ. 15 ટેમ્પા વગર 20 ટેમ્પા હોય. મારે ટેમ્પા ભાડું બચે કે નહીં? એમ વાત નથી, સમજો કે નહીં. તમારે ટેમ્પા હોય ને ભાડે બાંધી આવવાના, 20 ટેમ્પા હોય, 25 ટેમ્પા હોય. એટલો માલ તમે કોઈ દેખાડો ખંભે નાખી નાખી દો. દો તો મારે 200 ભાડું ન દેવું. મેં બહુ કાકા સમજાવું નહીં. એ હું કે ટેમ્પો હારે જવાનું. હારવા નથી જવાનું, તમારે ખંભે નાખીને દાગીને ઉભી જવાનું. હે ખબર મેં બહુ શું કે સુંદરભાઈની ગાડી લઈ આવજે, તારે સસ્તું પડી જાય. એમ ન પડે ભાઈ, નાના ટેમ્પા ભરવાની વાત કરે. એ થાવુભાઈ કરી દે કેમ ફોન કર. પાર્લેજી બિસ્કિટમાં તાકાત આવે. એક બિસ્કિટ ખાવ ને એટલે 250 કિલો એ દાગીનો. મેં બહુ કાકાને પૂછો, તારા જાવ જો ત્યાં પૂછો નહીં. તમે કાલે 272 નંબરમાં આવી જાજો. 12 વાગે આવ્યો, 12 વાગે મારે ઓર્ડર ખુલ્લી હોય. સવારે વહેલા આવી જાવ ને. 12 વાગ્યા સુધી મારે નોકરી હોય. એની નોકરી સવારે 7 થી 12 નોકરી હોય. છે નહીં. કોપ જોવાની. કોપ ધોવાની. મેં તો કીધું સરકારી નોકરી હશે. ના ભાઈ ના પૂછો. અત્યારે હું HCD માં પાર્સલમાં જાઉં ને ગીતા રોજમાં, અહીંથી 1 વાગે જાઉં, 2 વાગે જાઉં, એટલે 100 વાગે છૂટો તો 250 રૂપિયા રહી. એમ પૂછો મહેબૂબ કાકા પૂછો. હું તમને 450 આપી. આખા દિન હા, એ મને ન પોવાય. 500 600 700 800 1000 900 રૂપિયા હોય તો આવું 1000 આપ. આખા દિન હો. આખા દિન કાલથી આવું. ટેમ્પો નહીં મંગાવું, ભાડે તમારે ખંભે નાખીને દાગીને ખંભે બંબે નો આવે ભાઈ, ટેમ્પો ફરી દીધો. એ વાત રોજ એ વાત રોજ. તો મારે 1000 રૂપિયા તમને આપું તો મારે રિક્ષા ભાડું તો બચાવવું પડે ને. ભાઈ રિક્ષા ભાડું ને મારા ઉપાડી તો ટ્રાન્સપોર્ટ નાખવા જાવું ને. દાણા પીઠમાં હું વાર શું લાગે? ભાઈ ખંભે ઉપર. VIP માંથી દાણા પીઠ ક્યાં આગું? હા હા કેવું જ છે ને તમારે. 200 કિલો દાગીનો હોય ખાલી. તમે એક લારી અપાવી દો. લારી 4 વ્હીલ લારી હોય ને તો આખો દી ફેરા કરી. પછી લારીમાં બીજા ફેરા કરો એ પૈસા હું લઈ લઈશ હો. હા હા તમે તાર લઈ લેવાનું. બીજા ફેરા કરું તમારે લઈ લેવાનું. રોજના 60 ફેરા હોય લારીના. હા વાંધો નહીં. એ તમે કરશો ને? હા તમે પૈસા નહીં આપો. ના વાંધો નહીં. હું રોકડી કરીને આવું ને રોકડી હોય નહીં. એને બીજા ફેરા કરીને આવું ને એ તમારે લઈ લેવાનું. હા અને હું ડેલેથી લઈ જાઉં હું લઈ લઈ. હા, બરાબર ને? વાંધો નહીં. લારીમાં વેરંટી તમારું. એક આ બધું મારું ન હોય ને. પંચર પડે એ તમારે દેવાના ને. આ તો જો મહેબૂબ કાકા પાછા માથા પડે. પંચર પડે તમારે કરવાનું. તો હું તમને 1000 રૂપિયા તો આવે ને આપું. તો તમે એ રોકડી મજૂરી હું નહીં આપું તો નહીં આપું તો હું એમ થોડી હાલે ધંધામાં તો એમ તો હવે- રોકાણ મારું. આ તો જો મહેબૂબ કાકા એ કે રોકડી મજૂરી આવે હું લઈ લઈશ. તો બીજા ફેરા કરીને આવું. ટાયર ફાટે એ તમારી જવાબદારી. એમ થોડું મેર આવે. પછી ભાઈ એ વાત કરે આપણી બે ની વચ્ચે મહેબૂબ કાકા પેલા વાત તો સાંભળો તમે. ઈ કે જે રોકડી ફેરા આવે ને 50-100 રૂપિયા એ હું લઈ લઈશ. તમે ડેલા ફેરા પૈસા હું લઈ લઈશ. બરાબર છે ને? પંચર પડે તમારી માથે. એ મારી માથે ન હોય ને, તો એ બધું તમારે કરવાનું. મારી માથે થોડી હોય. 1000 રૂપિયા તમને આપું છું. 1000 માંથી 200-300 નો ખર્ચો આ હોય. સીટે મને 5000 સિલિક આપી. હવે ગાડી લઈને મેં લેનમાં ગયા હોય તું પેર ફાટી જાય તો કોણ નાખ? તમે જ નાખો ને. હું છે નાખું. તો કોણ નાખો? સમજો મહેબૂબ કાકા મહેબૂબ કાકા શું સમજાવે? તમને 5000 હે ને આપે સિલિક ના. પછી મને વાપરવા સિલિક ટાયર ના જ આપે. અને ખાવા પીવાના એ તમારા ખર્ચે. કોઈ કીધું હું કહું છું મારે 12 ગાડીઓ હાલે છે. પણ તમારે ભલે જ 15 ગાડી હોય એમની મહેબૂબ કાકાને પૂછ્યું. પણ ઈ મારા પપ્પા છે, મને ન ખબર હોય. એને ખબર ન હોય ડ્રાઈવરને સિલિક કરી દેવી એમ. સિલિક એટલે જ આપે કે રસ્તામાં કાંઈક એ વેરંટી. મહેબૂબ કાકા કેટલી સિલિક દેવાની હોય? કયા ગામ જવાનું? આ ભાઈ પૂછે છે ગામ કયા ગામ જવાનું? કયા ગામ? આપણે કામ હાલપડા ગામ કે હાલપડા.